કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ હરેશ મગનભાઈ મહેશ્વરી, મારો વ્યવસાય વકીલાતનો છે। વોર્ડ નંબર 4 માં ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટીમાંથી। હું ખાસ એક જ વાત કરીશ, જે વિકાસને મત આપે। તમે જોઈ શકો છો વોર્ડ નંબર 4 માં ગલી ગલી જે લાઇટ, પાણી, રસ્તા બહુ સ્વચ્છ અને સુંદર છે બીજી કમ્પેરમાં। તો ખાસ મતદારોને એક જ અપીલ કરી કે વોટ ટુ વોટ ભારતીય જનતા પાર્ટીને અમે 3 કમળને જીતાડે। ના, અમારા સિનિયર આગેવાન શ્રી હાજી ઇસ્માઇલ અને રાજુભાઈએ જે કામ સુંદર કર્યું છે, એટલે અમને કોઈ દેખાતી નથી, પબ્લિકને પણ નથી દેખાતી। પબ્લિક પણ એમ જ કહે છે કે ના ભાઈ, આ બે જોડીએ બહુ સરસ કામ કર્યું છે। એના અનુસરણે અમે પણ એના માર્ગદર્શન ઉપરથી આગળનો વિકાસનું કામ કરશું। મારું નામ બીના ભાનુશાલી છે અને હું વોર્ડ નંબર 4 માંથી ઉમેદવારી નોંધાવી છે। મેં ઉમેદવારી નોંધાવી એટલે મને એમાં રસ હતો, કેમ કે હું એક પ્રોફેસર છું અને એક શિક્ષિકા છું। તો રસની વાત એટલે કે આપણા મોદી સાહેબ છે એ બહેનો માટે કેટલું બધું કરે છે, તો જેને કહેવાય ને કે સાથી હાથ બધાના। મોદી સાહેબ આવડું બધું કરે છે તો આપણે શિક્ષિત છીએ, ભગવાને આપણને આટલું બધું એજ્યુકેશન આપ્યું છે, તો આપણે પણ એમનો સાથ આપી અને જેટલું પણ આપણાથી થાય એટલું બહેનો માટે અને પબ્લિક માટે વિકાસના કામો કરવાના। આરોગ્ય ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે દરેક કાર્યોમાં આપણે હાથથી હાથ મિલાવવાના, દરેક વિકાસના પ્રયત્નો કરવાના। મતદાન માટે હું ખાસ એ જ અપીલ કરીશ કે ઉમેદવાર કોઈ બી હોય, પણ તમે જે વિકાસના કામો છે, નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે દેશની ઇકોનોમી હતી એમને ક્યાં હતી અને ક્યાં પહોંચાડી છે, તો એ મતે દરેક કમળનું નિશાન જે છે એને પ્રાધાન્ય આપે અને સૌપ્રથમ જે મતદાનની જે પ્રક્રિયા છે કે ચાર મતદાર હોય કે 2 હોય કે 3 હોય, 3ને દબાવી અને પછી પીળા કલરના બટનને દબાવ્યા પછી જ એ વેલિડ ગણાશે। તો હું દરેક મતદાર ભાઈઓ અને બહેનોને એ જ અપીલ કરવા માગું છું કે તારીખ 26ના તમે વહેલી સવારે મતદાન કરવા આવી જજો એમ। ચૂંટણીના અંતર્ગત વોર્ડ નંબર 4માં આજે લોક સંપર્ક કરવા માટેનું એક ભારતીય જનતા પાર્ટી વોર્ડ 4 નંબરના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે મોટી સંખ્યામાં જે રીતે લોકો જોડાણા અને લોકોએ કામના આધાર ઉપર જે સંતોષ વ્યક્ત કર્યો, એ જોઈને જ કહેવામાં આવે છે કે આવતા 26 તારીખના મતદાન ભારતીય જનતા પાર્ટીને આ 4 જણા, 1 જણ જાવેદ બિનહરીફ થયા છે, 3 લોકો ઉમેદવારી કરી રહ્યા છે। તો આવતા દિવસોમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10 7 લોકો 10ના અને 3 4ના આ 7 ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાશે। જે રીતે લોકોને હું અપીલ કરીશ કે મેં જેમ વાત કરી કે કેટલાક પાર્ટીઓ, કેટલાક લોકો અમે આવશું તો આમ કરશું, અમે આવશું તો આ કરી દેશું, અમે આવશું તો તમારી આ સમસ્યાઓ હલ કરશું, પણ ભારતીય જનતા પાર્ટીની એવી પાર્ટી છે કે અમે કામ કર્યું છે। જેમ વાત કરી કાઉન્સિલરો ગયા 5 વર્ષના, કે આ વોર્ડમાં એક પણ ગલીમાં એક પણ લોકોનું કોઈ ફરિયાદ નથી અને ક્યાંય પણ ખુલ્લી વાત કરી કે ઈમાનદારીપૂર્વક સારું કામ, અને જ્યારે લોકોની સમસ્યા તેના ભેગા ઊભા રહ્યા છે। ત્યારે હું વાત કરી ત્યારે ભુજને જે રીતે ભુજના જે રિંગ રોડ હતા 52 કિલોમીટર અને મોટી રકમ જે કામ ચાલુ થઈ રહ્યું છે, આવતા દિવસોમાં ઘણું કામ થઈ ગયું છે, ઘણું બાકી છે અને ચાલ્યું છે। તો આવતા દિવસ જે રીતે ભુજની વર્ષોની જે સમસ્યા હતી 2004 પછીની, આજે રિંગ રોડની સમસ્યાઓ છે, સપાટી હતી એટલું નહીં પણ જૂના રોડ ત્યાંથી એક્સપાન્શન કરીને આખા મોટા રોડ બન્યા છે અને સર્કલને પણ જે છે એ ડિઝાઇન વગરના છે, ક્યાંક અનુકૂળતા નથી, એને પણ દૂર કરી નવા આખા સર્કલ બનશે। એ જ રીતે ભુજનો જે બાયપાસ છે એ શેખપીરથી સુપર, એ પણ 6 મહિનાની અંદર એનો એસ્ટિમેટ તૈયાર થઈ જશે અને 6 મહિના પછી ટેન્ડરની પ્રક્રિયાથી આખા રોડનું પણ કામ ચાલુ થશે। જેથી પીવાના પાણીની જે સમસ્યા છે એનો પણ કાયમી ઉકેલ માટે લેર ડેમમાંથી પાણી નર્મદાનું ઠાલવી અને ત્યાંથી નર્મદાનું ભુજ માટે ટાંકા છે કે અલગ ટાંકા બનાવીને પણ ભુજની જે સમસ્યા છે, વસ્તી વધી રહી છે ભૂકંપ પછી, અને અત્યારે જે પાણીની તકલીફ છે, પાણી પુષ્કળ આવે છે, પણ પાણી જે ભુજને આવવાના જે લાઈનો છે, જે સામગ્રી છે,
એ ઓછા માણસોની હતી. અત્યારે સંખ્યા પણ વધી છે. કેટલાક વિસ્તારોને ભુજ નગરપાલિકા પાણી આપી પણ નથી શકતી, કારણ કે નવા ડેવલપ સોસાયટી થઈ છે. તો આવતા દિવસોમાં આ સોસાયટીનો પણ સમાવેશ કરી એ લોકોને પણ પીવાનું પાણી મળે એવા આયોજન છે.